જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો ફરી પાછા આપણે પ્રોગ્રામમાં નીકળી ગયા છીએ અને હમણાંથી જો રોજે રોજ કાર્યક્રમ છે. અને આજે આપણે જવાનું છે અમરેલીની બાજુમાં સૂર્યપ્રતાપગઢ. એક અમારા મિત્ર છે હિંમતભાઈ મિસ્ત્રી, એના ગામમાં જવાનું છે અને ભોળાનાથના શિવજી મંદિરે જવાનું છે. શ્રાવણ મહિનો છે એટલે બાપાને પુષ્પ ચડાવી. જો અત્યારે વાગ્યા છે 5:15 જેવું થાય છે ને અમે પહોંચી ગયા છીએ નવા ગામ. જો રોડ ઉપર લોકેશન મસ્ત આવ્યું એટલે રોડ ઉપરનું લીધું છે. ઓલું શું છે, રોજ એકનું એક લઈ લઈને તમે કંટાળી ગયા છો ને અમે કંટાળી ગયા છીએ, એટલે રોજ નવીન નવીન વસ્તુ બધી આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને જો આજે આપણી હારે છે, જો રુદ્ર છે, મામાને લીધા છે. અને આગળ તમને બાપુને હમણાં 2 દીથી ઉપાડ્યા છે, કારણ કે એ ઘરે ને ઘરે કંટાળી ગયા હતા, એટલે બાપુને લીધા છે આપણે હારે. કેમ બાપુ? ઘરે ને ઘરે કંટાળો સડતો હતો. એવું છે, હમણાં શું છે, સેવ મમરા જેવી જિંદગીમાંથી બહાર ઊંધિયાની જિંદગીમાં કાઢ્યા છે. હાલો તો જો મસ્ત મજાનું લોકેશન છે. અને ચાલો હવે જો આગળ નીકળીએ. આપણે રોડ ઉપર નીકળી ગયા છીએ. ચાલો તો જો લોકેશન 1 નંબર આવે છે. જો મસ્ત મજાનો રોડ છે અહીંયા. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો નીકળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે સિંહોર પહોંચી ગયા છીએ. જો આપણને થોડો ગમતી ભૂખ લાગી છે એટલે અહીંયા નાસ્તો કરતા જઈ. આમ વડાપાઉં ને એવું જો અહીંયા મળે છે એટલે ચાલો તો વડાપાઉં ખાતા જઈએ. થોડી ભૂખ લાગી ગઈ છે, કારણ કે ઉજાગરો એટલે જાગીને કાંઈ ભાવતું નથી. થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો તો ફાઇનલી મિત્રો જો વડાપાઉંનો લઈને ઓર્ડર આપ્યો છે, પણ ત્યાં સુધી આપણે ફ્રેન્ચ ફ્રાય મંગાવી દીધી છે અને સાથે કેચઅપ પણ છે. જો ત્યાં ઓલું વડાપાઉં ને એવું આવે દાબેલી જેવું, ત્યાં સુધી આ ટ્રાય કરીએ આપણે. હાલો હળવો નાસ્તો કરવા. હા બાપુ? એટલે આવો સૂક્ષ્મ નાસ્તો કરવાનો છે. હા એમ, જો સૂક્ષ્મ નાસ્તો. હા, ખબર ન પડે કોઈ. જોઈ લો મિત્રો, જોઈ લો. ધીરજ જેવું નામ નથી. આવે છે ભલા માણસ. હા, 36 કિલોમીટર. ફાઇનલી મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે. અને આમ જો અમે વડાપાઉં આવી ગયું છે 1 નંબર. જો વડાપાઉં મંગાવી લીધું છે અને આપણે કોકા કોલા મંગાવી લીધી છે. બાપુએ માજા લીધી છે અને મામાએ દાબેલી લીધી છે અને અમે વડાપાઉં. હાલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી ધીમે ધીમે આગળ જઈએ, કારણ કે સમય બહુ થઈ ગયો છે. જો વડાપાઉં છે 1 નંબર. ફાઇનલી મિત્રો જો નાસ્તાના ડૂચા બોલાવી દીધા છે આપણે. અને હવે થોડાક હાથ પગડ્યા ધોઈ નાખીએ. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. તો સિંહોરમાં આપણે ઊભા છીએ ધક્કા મૂકીને. આ ખટરા નીકળે ને એનો અવાજ બહુ આવે એટલે શું છે, ઘડીક ખમવું પડે આપણે. અને મિત્રો આપણે જો રસ્તામાં ઊભા રહી ગયા છીએ ને, बारिश चालू हो गई है. देखो आधा हिंदी में आएगा व्लॉग, क्योंकि इंटरनेशनल व्लॉग बन रहा है. देश विदेश में हमारा वीडियो जा रहा है, इसलिए થોડા ઇંગ્લિશ થોડા હિન્દી કન્ટિન્યુ. હા જોઈ છે મેં, તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. અને જો અહીંયા ઊભી રાખી દીધી છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો હાલો જરીક લઘુશંકા, ગુજરાતીમાં લઘુશંકા, હિન્દીમાં ટોયલેટ અને ઇંગ્લિશમાં નેચર્સ કોલ. આ દેશ વિદેશમાં અમેરિકામાં બધા જોતા હોય ને તો એને ફરમાઈશ આવે છે અમારે કે ઇંગ્લિશમાં બોલો. પણ આ શું છે, બધું ઇંગ્લિશમાં પાછું અહીં ગુજરાતીમાં કોઈ નહીં સમજાય, એટલે મારે બધું બધાયનું ધ્યાન રાખવું પડે કે નહીં. તો હાલો જરીક અહીંયા નેચર્સ કોલ કરી લઈ. તો આપણા ફુવાને લઈ લીધા છે. કેમ છે? સારું? વાહ ભાઈ વાહ. હાલો તો બે જાવ. હાલો ગાયકા મોડું થઈ ગયું છે. હાલો કા હારું? જય માતાજી. મોડું થઈ ગયું એટલે તારે બોલાવે. પછી આવજો વળતા. હો
કેમ છે ફુવા સારું? હાલો તો જો ફુવાને લઈ લીધા છે અને હવે નીકળીએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો જો આપણે ગામની થોડાક નજીક પહોંચી ગયા છીએ અને અંધારું એટલું છે એટલે મારે જો ગાડીની લાઇટ ઉપર આપણે બનાવવું પડે છે વ્લોગ. એટલે અંધારું એટલું છે એટલે જો નજીક હવે 5 કિલોમીટર રહ્યું છે. તો શું છે ગાડીમાં બેઠા હતા એ બધા એને થોડીક નેચર સ્કોલ તો એ માટે ઊભા રહ્યા છીએ અને ચાલો હવે નીકળી આગળ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો સૂર્યપ્રતાપગઢ અને આપણા મિત્ર છે આ હિંમતભાઈ જો મિસ્ત્રી કામ કરે છે અને લગભગ દરેક કલાકારોના ઘરે એમનું ફર્નિચરનું કામ હોય છે અને ફર્નિચરનું કામ 1 નંબર કરે છે. તો જે પણ મિત્રોને કરાવવું હોય તો કોન્ટેક નંબર હું આપીશ. આપણે જો લાખ થતા હોય તો 99,000 લઈ લે. આપણા ખાસ મિત્ર છે જો હિંમતભાઈ અને એના ઘરે આજે જો અહીંયા જમવાનું આજે અહીંયા છે અને આજે ગામમાં જ બધું આયોજન એમને જ ગોઠવું છે. જો આપણે એના ઘરે બેઠા છીએ તો અમારી ચેનલ વિશે કાંઈ 2 શબ્દ હિંમતભાઈ. અને આ એમના ભાણિયા છે જો ભજનીક. આ ચેનલ વિશે થોડુંક કંઈક બોલો. વ્લોગની ચેનલ છે અમારે. અમારા રાહુલભાઈની બ્લોગની ચેનલને મિત્રો ખૂબ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. કેમ કે આપણા લાડીલા કલાકાર છે અને ખોટા કામદાસથી આપણે ઓળખીએ છીએ. તો બધા નમ્ર વિનંતી બધા મિત્રોને કે ખૂબ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. વાહ ભાઈ વાહ. તો હાલો મિત્રો જો હવે અહીંયા હરિહર કરીને પછી પાછા આપણે શિવ મંદિરે ભજન છે તો ત્યાં પણ જઈ. અને આ ગામની સૂર્યપ્રતાપગઢ ગામની એક યુટ્યુબ ચેનલ છે. આપણે શું નામ છે યુટ્યુબ ચેનલનું? આપણું સૂર્યપ્રતાપગઢ. તો એ ચેનલ પણ યુટ્યુબમાં છે એટલે આ ગામનું જે કાંઈ પ્રવૃત્તિ હોય એ બધું એમાં લાઈવ થશે. કાંઈ પ્રોગ્રામ હોય તો એ આયોજનનું લાઈવ થાય. કાંઈ પણ આયોજન ગામમાં થાય તો એ ચેનલમાં બધું દેખાડે. તો શું છે લોકોને ગામના આજુબાજુ વિસ્તારના બધાને ચેનલને લાઈક કરવા ખૂબ ખૂબ વિનંતી. તો ચાલો હવે હરિહર કરી લઈએ અને પછી નીકળી આગળ. જો મિત્રો આપણે સૂર્યપ્રતાપગઢ અમારે સંજયભાઈ છે અને ભજીયાના 1 નંબર કારીગર છે અને મેં તો લગભગ ઘણીવાર ખાધા છે એના હાથના. અને જો તમારે તે અહીં આજુબાજુમાં ગામમાં સંજયભાઈનો કોન્ટેક કરવો હોય તો હું હિંમતભાઈનો નંબર નાખી તમે કોન્ટેક કરી લેજો. કાંઈ સંજયભાઈ?
तेरो यंत कहीं नहीं पाऊंगा तेरो यंत कहीं नहीं पाऊंगा शिव तो જો મિત્રો અમે ને ભક્તિરામ બાપુ અહીંયા બેઠા છીએ અમારે હિંમતભાઈ જો બતાવો હિંમતભાઈ ઉમેશભાઈ અત્યારે પ્રોગ્રામ પૂરો થયો છે સૂર્ય પ્રતાપગઢ ગામમાં સૂર્ય પ્રતાપગઢ ગામમાં અમારા ગામ હા 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 ભૈયા અમારા કાનદાસ બાપુ છે ગાયના હા 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 કાનદાસ બાપુ છે અમારા ફોટો બતાવો બતાવો બધા ભજનાનંદી છે ભજનાનંદી છે અમારા ગામના કાનદાસ બાપુ વાહ ભાઈ પિંગલાનું સપનું ગામમાં રજૂ પહેલી વાર એને કર્યું હે હો હા એ કાનદાસ બાપુ ના ગાતા અમારા ગામમાં આ ગાતા વાહ ભાઈ વાહ આ હિંમતના બધા ભજનાનંદી છે આ બાપુ દેશ વિદેશમાં આ બધા હિંમતના કામ જો અમારા ગુલામ મિત્ર અમારા આ બાબા રહ્યા ને અને બાપુ એ બાપા નથી એ જુવાન છે હજી બાપુ અમારા ગામનું ઘરેણું છે તો મિત્રો જો અત્યારે વાગ્યા છે તમને બતાવું 1:15 જેવું થાય છે અને આજનો પ્રોગ્રામ આપણે હતો બસ એક જ રાઉન્ડ કરવાનો હતો અને જો અહીંયા અમરેલી પહોંચ્યા છીએ આપણે અને નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ અહીંયા જો દહીં થેપલા ને એવું બધું અહીંયા છે પણ આપણે ગાંઠિયા ને એવું અમારે ફોવાના ઘરે જવાનું છે તો પાર્સલ કરાવી લીધું છે અને ત્યાં જઈને ચા પાણી સાથે નાસ્તા પાણી બધું કમ્પ્લીટ કરશું તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં હજી પૂરો નથી કરવાનો હજી થોડુંક લાંબુ કરશું અમે એટલે તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ
ફાઇનલી બધા ગાંઠિયા અને ચિપ્સ આપણે પેક કરાવી લીધું છે. અને અમરેલી આવો તો જો અહીંયા શ્રીદેવ ફરસાણ બતાવો બાપુ. શ્રીદેવ ફરસાણ નવી ચોકડીએ જો નવું ઓપનિંગ થયું છે, જે મહિનો થયો છે. તો અહીંયા ચોકડીએ આવો તો અહીંયા નાસ્તો કરજો, બહુ મસ્ત મજાનું મળે છે. ગાંઠિયા ચિપ્સ થેપલા બધું ધીમે ધીમે હજી ચાલુ કર્યું છે ઓપનિંગ. તો ચાલો ગાંઠિયાને એવું લઈ લીધું છે, હવે નીકળીએ આપણે. તો ફાઇનલી મિત્રો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને જો મસ્ત મજાનું જો ગાંઠિયા ચિપ્સ અને અમારા ભાઈએ ચેવડો પૂરીને એવું કાઢ્યું છે. થેપલા પીડ્યા છે હજી અહીંયા હાથમના. જો બેસી ગયા છીએ અમે નાસ્તો કરવા. તો હાલો તો નાસ્તો કરીને પછી આગળ નીકળીએ. ફાઇનલી મિત્રો જો અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે હિંગની દુકાન ખોલાવી નાખી છે. અને મામાને બોલાવી લીધા છે ચડ્ડો પહેરીને. કેટલી લઈ જવાની છે? લ્યો આટલી હિંગ હાટું આપણને જગાડ્યા છે જુઓ. અને હિંગ કોઈને લેવી હોય તો આપણે અહીંયા ઘરની દુકાન છે મામાની, તો આવજો સોનગઢમાં. હાલો તો હવે નીકળીએ આગળ.